બહુ સમજણ એક માણસને એટલું કીધું કે તમે સમજદાર છો. બોલ્યો કે હા. કે તો તમે દુઃખી હશો. હે સમજદાર છો તો કે હા. કે તો તમે દુઃખી હશો. સમજણ છે એને દુઃખ છે બાપ. નાથડો કાઢી નાખ્યો એને શું દુઃખ છે? હે એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછીના દો ને. એટલે ઓલે કે હું તમને ઓળખતો નથી. બરાબર? તો કે બરાબર. ઓળખે ને કોઈ દીએતું નથી. તમે ઓળખતા નથી અને બરાબર ઓળખે કોઈ ઊભો દેતું નથી. એટલે આગળ લ્યો અને એક ભાઈ મળ્યા, ભાઈ 100 રૂપિયા ઉછીના દો ને. એટલે ઓલો બોટાર માણસ હતો કે લઈ જાઓ 100 રૂપિયા. તો કે એમ નહીં, એક 50 લઈ જાઓ ને 50 પછી લઈ જાઓ તો હાલે 15 દી પછી. તો કે તમારી જેવી જરૂરિયાત 15 દી પછી આવજો તમારે 50 રૂપિયા લઈને વિયો ગયો. વરોદી સુધી દેવાનું આવ્યો ને વરોદી પૂરું થયું. પછી ઓલા ઘરધણીએ કીધું ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા એ તો દઈ જાઓ. તો કે એમ તો મારાય તમારી પાસે 50 રૂપિયા નથી પડ્યા. એ શામાં વળી ગયા? આની વાર્તાઓ નો રહી, આના ઓઠા દેવાય સાહેબ. હા, આને જગતમાં યાદ ન કરે પણ હનુમાન ગાળામાં ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે છે. એટલે મહાપુરુષો સંતો બિરાજ્યા છે. એટલે મારે લોક સાહિત્યના માધ્યમથી, લોકગીતોના માધ્યમથી તો મારે તમને આનંદ કરાવવો છે. પણ હું એક મહાપુરુષ પાસેથી સાંભળેલી વાત કહી અને પછી હું આગળ વધું. ગિરનાર છે અમારો ગરવો. એમાં તો આમ ઝાળવે અમારા સંતો બિરાજ્યા છે સાહેબ. હું હમણાં માયાભાઈ એમ બેઠા હતા ત્યારે હું કહેતો હતો, અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી. યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી, તમારા જીવનમાં કામ લાગશે. આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે એ હું તમને કહું સાહેબ. હા, આમાં હરિભજન હશે, સંસ્કાર હશે, ગુરુ હશે તો તમે હું બચી શકશું. બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ. વિચાર કરજો. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ યાદ રાખજો તમે. એ મહાપુરુષે મને શું કીધું ખબર? કે આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લખાઈ ગયા એ લખાઈ ગયા, બસ વાત પૂરી થઈ ગઈ. મેં કીધું બાપુ ન ફરે? તો કે ન ફરે, પણ 3 બાબતો ફેરવી નાખે. વિધિના આંકડાને ફેરવી નાખે. ત્રણ બાબતો. મેં કીધું બાપુ કઈ? 3 બાબતો. એક કઠણ સાધના છે ને તમારા વિધિના આંકડા ફેરવી નાખે. કઠણ સાધના, બરાબર? બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ. શક્તિપાત કરે ને આપણે મહાપુરુષો શક્તિપાત કરે. 3 પ્રકારે શક્તિપાત થાય. દ્રષ્ટિથી પણ થાય, સ્પર્શથી પણ થાય અને ચિંતનથી પણ શક્તિપાત થાય. સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. અને બીજી મને હું વાત કરી ખબર? મા બાપના આશીર્વાદી તમારા આંકડા ફેરવી નાખે છે. હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો. એ મહાપુરુષે મને જે કીધું કે ભીખુદાનભાઈ, કળિયુગ છે, આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે. કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય. કળિયુગ બેહી ગયો. તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખા પદાર્થો નહીં મળે, નહીં ઘી મળે, નહીં તમને ગોળ સાચો મળે, નહીં ખાંડ સાચી મળે, નહીં ફૂલ મળે. બધા બનાવટી થઈ ગયા છે ટણે. તો તમે કઠણ સાધના નહીં કરી શકો. અને બીજું, સદગુરુ મળવા એ બહુ મુશ્કેલ છે સાહેબ. એ મળવા મુશ્કેલ છે. અને પછી શું કીધું ખબર? મા બાપ તો ઘરમાં છે, કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને તમારા આંકડા પગી જાય છે. અને મા બાપમાં એને ભાર દીધો સંતો હોવા છતાં. મહાપુરુષે કીધું કે એમાં માં છે ને એમ કે બેટા તારું સારું થાય તો ન થવાનું હોય ત્યાં થાય સાહેબ. હા, એક માં. એટલે આપણા કવિઓએ કીધું છે, હેજી ઘરમાં કાશી, ઘરમાં મથુરા અને ઘરમાં ગોકુળિયા ગામ રે, નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. આ ઘરમાં કાશી અને ઘરમાં મથુરા અને ઘરમાં છે ગોકુળિયા ગામ રે, નથી જાવું તીર્થધામ. આજે એક જ કડી તમારે સાંભળીને જીવનમાં ઉતારવી જેવી છે. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. એ જીવેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. એ બીજા પ્રણામ પિતાજીને કરીએ બીજા પ્રણામ. પિતાજીને કરીએ લઈએ હરિના નામ રે, નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. પણ મોઢે બોલું માં ત્યાં તો મને મારું હાથે નાણપણ રે મંડાય. પણ મોઢે બોલ બીજા પ્રણામ. એ પિતાજીને કરીએ બીજા પ્રણામ. પિતાજીને કરીએ લઈએ હરિના નામ રે, નથી જાવું તીર્થધામ. વેલી પ્રભાતે ઉઠીને કરીએ માને પેલા પ્રણામ. સાહેબ માં તો માં છે, બીજા વગડાના વાસે સાહેબ. માં છે, નજીક આવી જાય. મારે એક પ્રસંગ આપને કેવો છે એટલે હું આ પાછું હાસ્યરસની વાતો તો આપણે કરવાના જોઈએ. હાસ્યરસ તો છે, જીવનમાંથી જ નીકળે છે. હા,
હા, મા એ મા બીજા વગડાના વાસે, મા એ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ. હા, ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો. આજ મને પગે લાગ્યા બરોબર જ છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને ત્યારે મહેશભાઈ ત્યારે એને ત્યાં મજા બહુ આવી. એટલે કોઈએ કીધું બાપજી રોકાઈ જાઓ, પણ કે મારા મા ત્યાં એકલા છે ને એટલે હું નહીં રોકાવું. દરેક મહાપુરુષોએ માની સેવા કરી છે સાહેબ. તમારા પુરાણો ઇતિહાસને તમારા વાંચવાની છૂટ છે. મા એ મા છે, બીજા વગડાના વાસે, પણ મા કેવી હોય એમાં કાંઈ મારા ને તમારા સંસારની વાત નથી, પણ શાસ્ત્રની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું, જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. એટલે મારે તમને કેવી છે. એક બીજી વાત તમે સાંભળી લેજો. સંસ્કાર છે ને એને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવી જાય ને રાતોરાત વહી જાય. સંપત્તિમાં બને. લ્યો દિયા હાથમાં લોટરીની ટિકિટ લાગે એટલે કોઈ મને આવીને કહે ભીખુદાનભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી, એટલે દિયા હાથમાં મને કહેવા આવ્યું વેટાણે હું કરોડપતિ બની ગયો કે ન બની ગયો ને, અને બીજે દી શેરબજારમાં ડૂબી જાવ તો પરમદી રોડપતિ થઈ જાવ. સંપત્તિમાં બને, સંસ્કારમાં નથી બનતું સાહેબ. સંસ્કારને તો આવતાય પેઠીઓ લાગે. અને હા અમારા મિત્રોએ ફરમાઈશ કરી એની કરવી જ પડે, પણ હું આ એક વાત પૂરી કરી લઉં, વળી પાછું ભૂલાઈ જાય તો વળી પાછું યાદ ન આવે એમ. આ અમારે ગરબીમાં એક જણો આવતો, સમજ્યા, ગાંધીગ્રામમાં હું ગરબી કરતો ત્યારે મને કે એક ગીત ગાવા દો ને. મેં કીધું ગાવ તમારે દે હાચું. અને પાસે માઇર દીધું ને બોલ્યો કે તો ગોરી ઘોઘા ન, મને કે ઘોઘાનું હું? મેં કીધું ઘોડલા મંગાવી દો. એનું હું વખણાઈ ખબર નહીં એને. કે તો ગોરી ચિતળમાં હું ચૂંદડી મંગાવી દો. હવે ક્યાં પૂરું થાય સાહેબ? હે, એટલે ભૂલાઈ જાય પાછું હાથમાં ન આવે. અને પછી હું કીધું હવે મને કે વાટાણી મને નથી યાદ આવતું, પણ મને તમે ભાષણ કરવા દેજો, હું ગાઈ નહીં શકું. તમે બેઠા એટલે પણ હું બોલી શકીશ. મેં કીધું દહેનાથી આવજે, ઇનામ દઈ તું તાર બોલજે. અને આવ્યો દિયામાં વ્યારું કરે આવીનાનો હો, અને સામે આવીને બેઠો ને હાસકા મારે હવે આવું. મેં કીધું ઘડીક તો બે ભલામણે ઇનામ તો દઈ દેવાય દે બધાને. તો વળી 15 મિનિટ પછી વળી ઊસો થાય, આવું ઝપટ કરું. તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલને પ્રમુખને પ્રવચન કરી લેવા અને પછી તું તાર આવ. અને પછી બધું થઈ ગયું એટલે મેં કીધું આવો તમે આવે. અને સાહેબ માઇક પાસે આવ્યો ને ધ્રુજારી વસોટી ગયો. ભાઈઓ બહેનો આપણે સૌ એકસી પૂડ્યું હું કાંઈ ગોથો ખાઈ ગયો. ભાઈઓ કાનજી ભૂટા આવ્યા એ ગોથો ખાઈ ગયો. કાનજી ભૂટા બહાર આવી વાર્તા કથાઓ વિધેલા વિદા અણવિદા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા આત્મા ઠરે. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેની ભેળે મેલડી એની દાઢી ધરબસા જાય. કાનજીભાઈ હતા હો, અદ્ભુત વાર્તાકાર હો. એની આરે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા છે. હાલ પછી ક્યાં આવું પ્રશંસા. મેં તમને કીધું ને સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંસ્કાર સફા કરા ગીત એવા છે કે અધવચ્ચે તમે ભૂલી જાઓ તો પહેલે જ પાછા લેવા પડે. એમ અમુક વાતો અમારે પાછી પહેલેથી લેવી પડે. હું ત્રીજી વાર તમારી સામે કહું છું, સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો આજે લોટરી ટિકિટ લાગી જાય તો કાલે શેરબજારમાં ડૂબી જાવ તો રોડપતિ થઈ જાઓ. અને ત્રીજી અને છેલ્લી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે. નંદ બાબાને નેહડે લંકા સોનાની હતા સંસ્કાર નામે ત્યાં મીંડું નહોતું. મીંડું જ હતું ને, લંકામાં ક્યાં સંસ્કાર હતા સાહેબ? સંસ્કાર નહોતા. કઈ સંસ્કાર હતા? નંદ બાબાને નેહડે ગોકુળમાં વ્રજમાં સાહેબ. અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણને વસુદેવ લઈ અને નંદબાબાને નેહળે મૂકી ગયા. કૃષ્ણ આવ્યા, લક્ષ્મીજી આવ્યા વિના રે નહીં સાહેબ. આવ્યા અને ઈ સંસ્કાર આવ્યા. સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર ન આવ્યા. હા, એટલે સંસ્કારી આ દેશની મૂડી છે. આપણા દેશની મૂડી સંસ્કાર છે. એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી. હે માળો બનાવું, હરી આયા દયા રાખું, કરુણા રાખું, ત્યાગ રાખું, સમર્પણ રાખું, પ્રેમ રાખું, તો કોઈને ક્યાંય જવાની. પહેલી કડી સાંભળજો. મનના મંદરિયામાં દીવો કરી દેખું, મનના મંદરિયામાં. મારા ને તમારા મનના ખેલ છે આ સાહેબ. હવે હું તમને એક દાખલો આપું મારો, પછી તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. અને 100 રૂપિયા મને મળી જાય ને મને જે આનંદ આવે ને એ આનંદ 100 રૂપિયા મળ્યાનો નથી, પણ મારા મને વાત મૂકી દીધી એનો આનંદ છે સાહેબ. ત્યાગનો આનંદ છે. મારા મને વાત છોડી દીધી એટલે કેટલો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. હજી બીજો દાખલો તમે લઈ લો. એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા. એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ. કે પહેલાં શેઠના મોટા મોટા મકાન હતા ને એને હવેલીઓ કહેતા. હવેલી હળગી ગઈ, જો આ ધોળાના ગોટા નીકળે તમારી હવેલી હળગે છે. મેં હોય બાપ લે, અમારું બધું બળી ગયું. હાય ત્યાંથી માઠા પચા પછાડવા પડે માંડ્યા, બાવળા પકડે, શેઠ થવાનું થઈ ગયું, હવે તમે રૂઓમાં રડોમાં તમે હિંમત રાખો. એમ બધા આશ્વાસન નહીં, બાપા મારું બધું બળી ગયું, જિંદગીની મૂડી બળી ગઈ, બધું બળી ગયું. એમાં એક જણો આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી હવેલી તો 15 દી પહેલાં તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું, ફરી ગઈ, મનની ભૂમિકા ફરી ગઈ આખી. વેચી નાખી. હા, તોય બિચારાનું બળી ગયું. કા લીંબડજો મેંડો લેવા લીંબડજો. અરે હાય બિચારાનું બળી ગયું, બધું રાખ થઈ ગયું. ઓહો મારા વાલા, આવો કોપ નો કરાય. મનની ભૂમિકા ફરી ગઈ આખી.
બધું ત્યાં છોડ્યું. છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો તે વળી રોવા માંડ્યો. હવે આ મનની ભૂમિકા નથી ત્યારે શું છે? મનના મંદરિયામાં દીવો કરી દેખું, નિત હેત હરિના, વિચાર હરિના, વિષય હરિના, જીહવામ ગુણ ગોવિંદને ગાવું, હરિના ભજનને માટ. હે માળે ન જાવું, હે માળે ન જાવું, મારું હૈયું હે માળો બનાવું, હરિના ભજનને માટ, હે માળે ન જાવું. અમારા હરિદાનજી મુનિની આ કવિતા છે, મને બહુ ગમે છે એટલે હું આ બહુ રજૂ કરું છું. એક જણા એક સાધુને જઈને કીધું કે બાપુ મારે એકાંતમાં જવું. તો કે એકાંતમાં શું કરવું? તો કે મારે ભજન કરવું. તો કે એમ? તો કે હા, તારું આખું ઘર હુઈ જાય ને પછી ખોળામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું, તારે તો બેટા બીજે જમાવી એટલે જાવું. આહો ભજન કરવું હતું તો ઘરમાં ખૂણામાં બેહી જાય, આખું ઘર હુઈ જાય ને પછી બેહી જાય.